પીલા ગાય છે ત્યાં મળે ભોલાભાઈ અહીંયા સાપી. તો જય દ્વારકાધીશ, જય માતાજી. ફરી મારા નવા વ્લોગ વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે શુક્રવારનો દિવસ છે, રજાનો દિવસ છે, પણ આજે આપણે જવાનું છે અમરેલી હુલિયા જવાનું છે. આપણો ભાઈબંધ છે, એને દવાખાને લઈને આપણે જવાનું છે, કારણ કે એને આંખનો વાંધો છે. આપણે એને આંખનો વાંધો છે એટલે એને દવાખાને લઈને જવાનું છે. કન્ટિન્યુ તમે બ્લોગની અંદર બનાવી રહેજો. હાલો આપણે એના ઘરે જ આવી, એ આપણી વાટે છે આપણો કલેજો. ઉદીભાઈ મળી ગયા. ઉદીભાઈ નું મોઢું નથી ધોયેલું અત્યારમાં. અહીં જો અત્યારમાં મોઢું નથી ધોયેલું. ઉદીભાઈ જય માતાજી. જો આપણો ભાઈબંધ તૈયાર થઈ ગયો છે અને જવાનું હતું અમારે 7 વાગે, પણ અમે 8 વાગ્યાથી જઈએ છીએ. બહુ મોડું થઈ ગયું અને મોડું એટલું થઈ ગયું ને એની વાત આવે. ગાડી કોને હાંકવાની, તારે કે મારે? કાંઈ શબ્દ. હવે ગાડી ચાલુ કરે છે અને આપણે હાલો જાવ. ઋતિક રોશન નસીબમાં પહેર્યા છે લખણ બારોટ જેવા. એની પરિસ્થિતિ બહુ ખરાબ છે. ક્યાં ચાલો મિત્રો, માનવ સેવા આશ્રમ જામનગર માનવ સેવા આશ્રમ છે. એ પ્રભુજી રહે છે ને, તમે ને લાઈક કોમેન્ટ કરી નાખજો આશ્રમ માટે. ભોલાભાઈ અહીંયા ચા પીવે છે અને હું અહીંયા ચા પીવું છું. તો આપીને આપણે જવાનું છે લાઠી ઉભા રહ્યા ચા પીવા. ઠાકરતળની હોટલ છે. તો ફાઇનલી મિત્રો આપણે દ્રષ્ટિ હોસ્પિટલમાં આવી ગયા છીએ અને જો અહીંયા અમે બોર્ડમાં અહીંયા છે ને ઉપલા માળે જવાનું. અહીંયા પાર્કિંગ છે, જો અમારી ગાડી સામે પાર્ક કરી દીધી છે અને આપણે જવાનું તો ઉપલા માળે. પછી હું રિપોર્ટ આવે છે, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી ગયો. બરાબર, આપણે જવાનું દ્રષ્ટિ હોસ્પિટલ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ લાઠી માતાજી ખોડિયાર માતાજીના મંદિરે. અમારે પાછળ બેકગ્રાઉન્ડમાં તમને દેખાય માતાજીનું મંદિર છે અને અહીંયા ગાવું પણ અમારા ગામના જ બાપુ છે, વૈશ્રામ બાપુ. અને એ અહીંયા વર્ષોથી માતાજીની સેવા પૂજા કરે છે અને ગાવુંની પણ સેવા પૂજા કરે છે. તો તમને હાલો ગાવુંના દર્શન કરાવું. 1 થી 1 ગાવું સળિયાથી છે. જુઓ બીજી કપ ગા જો તમે છે ને, એક આ છે, એક અહીંયા છે, પછી અહીંયા વાસડી છે, સોરી આ વાસો. પછી અહીંયા કપિલા ગાય છે, આ કપિલા ગાય છે. અને અહીંયા જો તમે આ છે ને વસ્તુ, આ વાસડી છે, એ આ ગાયની છે. આ ગાય તે જોવો તમે. આપણે આ આશ્રમ છે ને માતાજીનું મંદિર એ અમરેલી રોડ પર, લાઠી અમરેલી રોડ ઉપર આવેલું છે. કોક દી આવો તો જરૂરથી મુલાકાત લેજો. જો બાપુ અને ભોલાભાઈ ભાઈ વાર્તાલાપ કરે છે. બાપુ બધું કહે છે ભોલાને. આ બાપુ છે. તો આ માતાજીનું મંદિર છે. જુઓ એ પડખે મહાદેવનું મંદિર છે અહીંયા, અને અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે.